સાચું હોય તો કરવું. ભૂલ્યો તું ઘર ભૂલ્યો આ તો મેલવા, ઘર ભૂલ્યો આ તો મેલવા આવે જતું કરવા વાળા નથી, ભૂલવા વાળા નથી. જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમો વિડીયોમાં જે ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર હેપી બર્થડેનું ટેટસ તમને બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ તમારે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અને સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે એટલે આપણે અહીંથી ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે. તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ. બરાબર, તો અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. તો આ રીતના તમારે બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડની લંબાઈ પછી આ રીતના લાંબી કરીને બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે. આ રીતના બેકગ્રાઉન્ડ તમારે કંઈક સેટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટાનું તમારે પીએનજી બનાવી લેવાનું છે અને પીએનજી તમારે અહીંયા એડ કરવાનું રહેશે. બરાબર, તો અહીંયા હું પીએનજી લઈ લઉં છું. તો આ રીતના પીએનજી કરી લેવાનું છે અને પીએનજીને પછી તમારે અહીંયાથી 90 ડિગ્રી આ રીતના રોટેટ કરી દેવાનું છે. બરાબર, રોટેટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના પીએનજીને તમારે અહીંયા સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, પછી પ્લસ ઉપર ક્લિક કરી આનું તમારે અહીંથી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને પછી પીએનજીને પાછળ જે પીએનજી દેખાય મિત્રો એના ઉપર ક્લિક કરી એની સાઇઝ તમારે આ રીતના થોડીક મોટી કરી દેવાની છે. અને પછી પીએનજીને અહીંયાથી સાઇઝમાં જઈને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી તેની બ્લાઇન્ડની અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈને તમારે કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે અને એની ઓપોઝિટ તમારી થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની છે. અને જે પહેલાંવાળું પીએનજી હતું ઉપરવાળું તેની તમારી સાઇઝ થોડી નાની કરીને અહીંયા એડજસ્ટ કરીને તમારે આ રીતના મૂકવાનું રહેશે. અને પછી બંને પીએનજીને ખેંચીને તમારે આ રીતના નીચે લાવીને મૂકી દેવાનું રહેશે. બરાબર, આ રીતે તમારે નીચે લાવી દેવાના છે બંને પીએનજીને. બરાબર, એ લાસ્ટમાં તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના લાઈને બંને પીએનજીને તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાના છે. બરાબર, આ રીતે તમારે મૂકી દેવાના છે એટલે પીએનજી તમારે કંઈક આ રીતના સેટ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, અહીંયા તમે એક ગ્રુપ દેખાતું હશે. બરાબર, તો એ ગ્રુપ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપ ઉપર જવાનું છે. એડિટ ગ્રુપમાં જશે એટલે 3 ગ્રુપ તમને જોવા મળશે. તમારે શું કરવાનું છે, એક ગ્રુપમાં ક્લિક કરી પછી એડિટ ગ્રુપમાં જઈ અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. બરાબર, તો આપણે અહીંથી ફોટો એડ કરી લઈએ. જેમ કે તમે જોઈ શકો છો આપણે જેમ કે આ ફોટો લઈ લો છો. બરાબર, ફોટાને પછી તમારે અહીંથી 90 ડિગ્રી આ રીતના રોટેટ કરીને ફોટાને આ લઈને નીચે લાવી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરી ફોટો તમે જોઈ શકો છો આ રીતના તમારે એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતના સેટ થઈ ગયું. પછી એ જ રીતના બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે તમારે બીજો ફોટો કોઈ બી તમારે જે મૂકવાનો હોય એ લઈ લેવાનો છે. ફોટાને પછી તમારે એ ક્લિક કરી ફોટાને તમારે અહીંથી 90 ડિગ્રી ફરીથી રોટેટ કરી દેવાનું છે. ફોટાને લેયરને નીચે લાવી દેવાનો છે અને ફોટો તમારે અંદર આ રીતના સેટ થાય એ રીતના તમારે મૂકી દેવાનું છે. બરાબર, એ જ રીતના પછી ત્રીજા ગ્રુપ ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ત્રીજો ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે. પછી તમારે ફોટાને અહીંથી 90 ડિગ્રી આ રીતના રોટેટ કરી દેવાનું છે અને ફોટાને લેયરની નીચે લાવીને ફોટો તમારો આ રીતના અંદર સેટ થાય એ રીતના તમારે આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, તો આ રીતના ત્રણેય ગ્રુપની અંદર ફોટો સેટ થઈ ગયો. પછી તમારે બેક આવી જવાનું છે એટલે ત્રણેય ફોટો તમારે જોઈ શકો છો તમે અહીંયા આપણે તમારે સેટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમારે અંદર એક ફ્રેમ દેખાય, ફ્રેમની અંદર ફોટો મૂકવાનો છે. તમારે જે ફોટો અંદર મૂકવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરીને લેવાનો રહેશે. બરાબર, તો અહીંયા હું ફોટો લઈ લઉં છું ફ્રેમમાં મૂકવા માટે. બરાબર, તો જેમ કે આ ફોટો લઈ લઉં છું. બરાબર, ફોટોને પછી તમારે અહીંથી 90 ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે અહીંયાથી નાની કરી દેવાની છે ફ્રેમની સાઇઝ પ્રમાણે. બરાબર, તો આ રીતના ફ્રેમની સાઇઝ પ્રમાણે ફોટાને નાનો કરી દેવાનો છે આ રીતે અને ફોટાને અહીંયાથી ફ્રેમની અંદર આ રીતના સેટ થાય એ રીતના મૂકી દેવાનું છે. અને પછી ફ્રેમમાં ફ્રેમ દેખાય ફ્રેમ પીએનજીની તમારે નીચે લાવીને ફોટાને મૂકવાનો રહેશે. બરાબર, જેમ કે આપણે અહીંયા ફ્રેમ મૂકી છે તો ફ્રેમની નીચે અહીંયા ફોટાને લાવીને મૂકી દેવાનું છે. બરાબર, તો આપણે નીચે લાવીશું નીચે 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 અને પછી અહીંયાથી આ ફ્રેમ દેખાય એની નીચે લાવીને ફોટાને મૂકી દેવાનું છે. બરાબર, પછી ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાની સાઇઝ તમારે અહીંયાથી થોડીક મોટી કરી દેવાની છે આ રીતે. બરાબર, બંનેમાંથી ફ્રેમ નીકળશે તો તમારે શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જે એડ ઇફેક્ટ ઉપર જવાનું છે અને તમારે અહીંયાથી જે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અહીંયાથી મેટ માસ્ક એન્ડ કીવાળો અને વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. અને પછી તમારે સ્ટાર્ટને થોડુંક પ્લસ આ રીતના કરવાનું છે અહીંયા અને એંગલને તમારે અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું છે.
દેવાનું છે, બરાબર આ રીતના. પછી એન્ડને તમે અહીંયાથી થોડુંક માઇનસમાં કરશો એટલે તમે ફોટો કટ થઈ જશે ઉપરથી. સ્ટાર્ટને થોડુંક પ્લસમાં કરશો એટલે તમારો ફોટો ઉપરથી તમારો કટ થઈ જાય. એટલે ફ્રેમની સાઇઝ પ્રમાણે તમારે ફોટાને અહીંયા રાખવાનો છે, એટલે ફોટો આ રીતના તમારો સેટ થઈ જશે અને આ રીતના તમારો ફોટો બની જશે. અને તમે જે ટેક્સ્ટ અંદર જોઈ શકો છો, ટેક્સ્ટ તમારે ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. અને ફોટો તમારો બની જાય એટલે ફોટોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી પછી કરંટ એઝ અ ફેમ પીએનજી ઉપર ક્લિક કરી એક્સપોર્ટ કરશો એટલે તમારો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો તમારે અહીંયાથી સેવવાળો ઓપ્શન આવશે, તમારે અહીંયાથી સેવ ઉપર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે. પછી અહીંયાથી તમારે બેક આવી જવાનું છે અને પછી તમારે ઇફેક્ટ પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા તમારે ઓપન કરી દેવાનું છે પ્રોજેક્ટને, બરાબર. આ પ્રોજેક્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટો આપણે અત્યારે લાઇટમાં સમય બનાવ્યો ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. અને તમારે શું કરવાનું છે, ફોટો તમારો અહીંયા આવે 15 સેકન્ડ એટલે ફોટાને તમારેથી કટ મારી દેવાનું છે અને ફોટાને પછી જે ઉપરવાળો ફોટો છે એને ફરીથી ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ તમને જે ઉપર અહીંયા લેયર એક દેખાતું હશે, બરાબર, એ લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે. લેયર ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા પ્લસ ઓર આઇકોન દેખાતો હશે, બરાબર, તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી કોપી લેયર કરી દેવાનું છે, બરાબર. આ રીતના કોપી લેયર કરી દેવાનું છે. અને પછી શું કરવાનું છે, તમને આપણો જે ફોટો છે ફોટા પર ક્લિક કરી પછી ફરીથી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને પેસ્ટ સ્ટાઇલ દેખાય એના ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમારે ખાલી આ કલરવાળો એરો બંધ કરી દેવાનો છે, બરાબર. આ રીતના એરો બંધ કરીને અહીંયાથી તમારે પેસ્ટ કરી દેવાનું છે અને પછી જે ઉપરવાળો લેયર હતો એને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો તમારા ફોટોની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જશે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી આપણે જે ફોટો એડ કરીએ ફરીથી એડ કરી લેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે અને ફોટાની લંબાઈ 15 સેકન્ડ સુધી લાંબી કરી દેવાનું છે. અને ફોટા ઉપર ક્લિક કરી તમારા અહીંયાથી શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ તમારે અહીંયાથી તમે જોઈ શકો સેચ્યુરેશનવાળો ઇફેક્ટ લઈને સેચ્યુરેશન તમારે 0 કરી દેવાનું છે. પછી બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી પછી આઇનર બ્લરવાળો ઇફેક્ટ લઈ લેવાનું છે અને તમારે બ્લર થોડુંક અહીંયાથી વધારી દેવાનું છે એટલે તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર. અને પછી આગળ જતાં તમારે કંઈ કરવાનું નથી, ઓટોમેટિક ઇફેક્ટ અહીંયા મારેલી છે એટલે તમારે ખાલી ફોટો જ અહીંયા મૂકવાનો રહેશે અને જોરદાર તમારો આ રીતના વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે અને વિડીયો તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે અહીંથી શું કરવાનું છે, વિડીયો ઓપ્શન આવશે ને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.